નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ શ્રી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે નડિયાદના યોગી ફાર્મ ખાતે નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિકાસ વર્ષ 2025 અંતર્ગત કુલ 146.20 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિકાસને અગ્રિમતા આપતા મહાનગરપાલિકા વિસ્તારમાં આઇકોનિક રોડ, સ્ટોર્મ વોટર ડ્રેઇન, ડ્રેનેજ લાઇન, ડ્રેનેજ પમ્પિંગ મશીનની કામગીરી, રાઇઝિંગ મેઇન, વર્કશોપ, એક્ઝિબિશન સેન્ટર, હોર્ક્સ, ફૂડ ઝોન, વેજીટેબલ માર્કેટ, સિટી બસ સ્ટેશન, સ્ટ્રીટ લાઇટ, લેક ડેવલપમેન્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ, આંગણવાડી અપગ્રેડેશન, ટોયલેટ બ્લોક અને વિવિધ રોડની કામગીરીના રૂપિયા 137.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તથા નડિયાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ માટે કુલ રૂપિયા 149 કરોડની રકમના 2 જેટિંગ મશીન અને 1 ડી-સિલ્ટિંગ મશીનને લીલી ઝંડી આપીને કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા। આ સાથે નગરપાલિકાઓના વિકાસને પણ ધ્યાનમાં લેતા ઠાસરા, કણજરી અને ડાકોર નગરપાલિકામાં સીસી રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડર વોલ, સીસીટીવી રૂમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, વેબ્રિજ, તળાવ બ્યુટિફિકેશન, ગટર લાઇન અને ડ્રેનેજ માટે પંપ સેટ બનાવવામાં કુલ 7.66 કરોડના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા કમિશનર GH સોલંકીએ નડિયાદ મહાનગરપાલિકાના રૂપિયા 350 કરોડના વિકાસ કામોની ઝાંખી આપી હતી। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।